નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરીએ 20મી ઓગસ્ટના તમામ અગત્યના કરંટ અફેર વિશે. વિડીયો શરૂ કરું એ પહેલા આપણા કરંટ અફેરના કોર્સિસ અને બીજી એપ્લિકેશન સંબંધિત કોઈ પણ માહિતી જોઈતી હોય તો આ નંબર ઉપર ફોન કરી શકો છો, અને આ વોટ્સએપથી માહિતી જોઈતી હોય તો આ નંબર ઉપર વોટ્સએપ મેસેજ પણ કરી શકો છો. ઓફર સંબંધિત માહિતી જોઈતી હોય તો પણ વોટ્સએપમાં ખાલી મેસેજ કરશો એટલે તમને જે પણ કઈ માહિતી હશે મોકલી આપવામાં આવશે. ઓકે, બાકી ડેઈલી આપણે એમસીક્યુ સ્ટડી કરીએ છીએ. સ્ટાર્ટિંગમાં તો લગભગ 10 એમસીક્યુ ડેઈલી લાવું છું. હમણાંથી 10 થી 12 એમસીક્યુ લાવવાનું સ્ટાર્ટ કર્યું છે. એમસીક્યુમાં સ્ટાર્ટિંગમાં જે વન લાઇનર સ્વરૂપે લાસ્ટમાં ક્વેશ્ચન જોતો હતા એને આપણે એમસીક્યુ ઓગસ્ટ મહિનાથી શરૂ કર્યા છે. ક્લિયર? તો આ તમને રિવિઝનમાં ઓપ્શન કેવા આવે છે એ દ્રષ્ટિએ જોવા માટે પણ ઉપયોગી બનશે. ક્લિયર? અને ઘણાના રિવ્યુ જોયા મેં કે આ વસ્તુ વધારે યુઝફુલ થાય છે ખાલી વન લાઇનર ક્વેશ્ચન કરતા. ક્લિયર? તો જેમને એમસીક્યુ ટાઈપની પ્રેક્ટિસ કરવી છે એ લોકો આ લેક્ચરની પીડીએફ મારો પેઇડ કોર્સ લીધો છે એ એપ્લિકેશનમાંથી મેળવી શકે છે. ઓકે, ઈ બુકમાં તમને વન લાઇનર ક્વેશ્ચન જ રહેશે. એમાં થોડીક એક્સ્ટ્રા માહિતીઓ જ્યાં જ્યાં જરૂર લાગતી હોય ત્યાં એડ કરેલી હોય છે. સો એ એમસીક્યુમાં પોસિબલ નથી. ક્લિયર? તો એમસીક્યુમાં આપણે પ્રશ્ન અને જવાબ સાથે જ સંબંધ રાખશું અહીંયા વન લાઇનર ક્વેશ્ચનની અંદર, અને બાકી હું તમને ડિસ્ક્રિપ્ટિવ ક્વેશ્ચન પણ કરાવું છું. વન લાઇનર ક્વેશ્ચનો પૂરા થશે એટલે એપ્રોક્સિમેટલી 7 જેટલા ડિસ્ક્રિપ્ટિવ ક્વેશ્ચન કરાવું છું ડેઈલી. તો એમાંથી પણ ઘણી બધી ઇન્ફોર્મેશન કવર થતી હોય છે, અને એ ન્યૂઝ એવા હોય છે કે થોડાક એમાં આપણે ચર્ચા કરતા હોઈએ છીએ. ચાલો તો શરૂ કરીએ આજનો વિડીયો. ભારતની ઇલેક્ટ્રોનિક્સ નિકાસ ચાલુ નાણાકીય વર્ષમાં પહેલા ત્રિમાસિક ગાળામાં કેટલા ટકાનો વધારો થયો? તો ભારતની જે ઇલેક્ટ્રોનિક નિકાસ છે એમાં પહેલો ત્રિમાસિક ગાળો છે એમાં ટોટલ 47% વધારો નોંધાયો છે. તો આન્સર આવશે 47%. એવી જ રીતે બીજો ક્વેશ્ચન છે કે હાલમાં જાહેર થયેલ માહિતી પ્રમાણે જુલાઈ 25માં ભારતમાં થી અમેરિકામાં થતી નિકાસમાં કેટલા ટકાની વૃદ્ધિ થઈ? ટૂંકમાં ભારતમાંથી અમેરિકામાં જે સામાન એક્સપોર્ટ થાય છે, ઓકે, તેમાં ટોટલ 20%ની વૃદ્ધિ નોંધાય છે. એકચ્યુઅલમાં આટલા ટેરિફ બાદ, જો કે ટેરિફ છે જુલાઈ બાદ આવેલો છે, તો એટલા ટેરિફ બાદ પણ આપણે અમેરિકાની અંદર જે નિકાસ છે એનો ગ્રોથ વધ્યો છે. ક્લિયર? ઓસ્ટ્રેલિયન ઓપન તાઇક્વાન્ડો પુમસે ચેમ્પિયનશિપ 2025માં રૂપા બેયોર એમણે કયો મેડલ મેળવ્યો છે? એમણે મેળવ્યો છે બ્રોન્ઝ મેડલ. આન્સર આવશે કાંસ્ય. ક્લિયર? એના પછી મલેશિયા ઇન્ટરનેશનલ ચેલેન્જ 2025 છે એમાં મહિલા સિંગલનું ટાઇટલ કોણે જીત્યું છે? તો દેવિકા સિહાગ છે, એમણે આ ટાઇટલ જીત્યું હતું. તો આન્સર આવશે ઓપ્શન સી, દેવિકા સિહાગ. હાલમાં જ કયા દેશના વિદેશ મંત્રી છે વાંગ યી એ ભારતની વિદેશ યાત્રાએ આવ્યા છે? તો એ ચીનના છે. આન્સર આવશે ઓપ્શન બી, ચીન. અને હમણાં જ ભારતના વિદેશ મંત્રી હતા, ગઈકાલે જ વાત કરી હતી, વિક્રમ મિશ્રી. વિદેશ મંત્રી નહીં, વિદેશ સચિવ હતા વિક્રમ મિશ્રી. ઓકે, એ કયા દેશની વિદેશ યાત્રાએ ગયા હતા? એ નેપાળની વિદેશ યાત્રાએ ગયા. ક્લિયર? 2 દિવસ માટે જીવન રક્ષક સંમેલનનું આયોજન કયા સ્થળે થયું છે? તો આ લદ્દાખ ખાતે કરવામાં આવ્યું છે. આન્સર આવશે ઓપ્શન બી, લદ્દાખ. ક્લિયર? હાલમાં જ કયા રાજ્યના રાજ્યપાલ એમને ઉપરાષ્ટ્રપતિ પદ ઉપર નામાંકિત કરવામાં આવ્યો છે? તો ઉપરાષ્ટ્રપતિના પદ માટે નામાંકિત કરવામાં આવ્યો છે મહારાષ્ટ્રના જે રાજ્યપાલ છે એમને, અને એમનું નામ છે સીપી રાધાકૃષ્ણ. તો ઉપરાષ્ટ્રપતિના પદ ઉપર નામાંકિત થયા છે, અને જો એ રાષ્ટ્રપતિની ચૂંટણી જીતશે તો સ્વાભાવિક છે પોતાના અત્યારે રાજ્યપાલનું જે પદ છે, બરાબર, એ એમને ત્યાંથી રાજીનામું આપશે. હાલમાં જ ભારતનો વિદેશી મુદ્રા ભંડાર વધીને કેટલો થયો છે? $693 બિલિયન છે એ થઈ ગયો છે અત્યારે ભારતનો વિદેશી મુદ્રા ભંડાર. તાઇપન ઇન્ટરનેશનલ બેડમિન્ટન પ્રતિયોગિતા કે એમાં મહિલા સિંગલ્સનું ટાઇટલ કોણે જીત્યું છે? તો તાન્યા હેમંતે જીત્યું છે. આન્સર આવશે તાન્યા હેમંત. ઓપ્શન બી આપણો જવાબ થશે. ક્લિયર? તો આ બધા એમસીક્યુ છે જેમાંથી ક્વેશ્ચનો છે તમારી પરીક્ષામાં આશા રાખી શકો. ક્લિયર? સેમસંગ દ્વારા ભારતમાં કયા સ્થળે પોતાનું લેપટોપનું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું છે? તો ગ્રેટર નોઈડામાં શરૂ કર્યું છે. ઓપ્શન બી અગેન આપણો આન્સર છે. 50 થી વધુ વર્ષ સુધી વન વિભાગના સેવા આપનાર હાથી જેનું નામ છે મોહન માલા, એમનું નિધન થઈ ગયું. આ કયા રાષ્ટ્રીય ઉદ્યાનમાં એમનું નિધન થઈ ગયું છે? આ કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનમાં થયું છે. કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવ્યો છે? તો કે આસામમાં આવ્યો છે. ઓકે, આ બધી માહિતી યાદ રાખતા જજો. વિશ્વનું સૌથી મૂલ્યવાન ફૂટબોલ ક્લબ કયું બન્યું છે? તો આ રિયલ મેડ્રિડ બન્યું છે. ઓકે, આ બધા અહીંયા ઓપ્શનમાં આપ્યા છે, બધા ફૂટબોલ ક્લબના નામ છે. રિયલ મેડ્રિડ એમાં સૌથી વધુ મૂલ્યવાન ફૂટબોલ ક્લબ બનેલું છે. ક્લિયર? આપણો આન્સર થશે ઓપ્શન
ડી. હવે એવી જ રીતે થોડાક આપણે ડિસ્ક્રિપ્ટિવ ક્વેશ્ચન સ્ટડી કરીએ. તેમાં સૌથી પહેલો ક્વેશ્ચન છે, હાલમાં જ થાયુ માનવાર થિત્તમ યોજના આ કયા રાજ્યની સરકારે શરૂ કરી છે? તો થાયુ માનવાર થિત્તમ યોજના આ તમિલનાડુની સરકારે શરૂ કરી છે. ઓપ્શન બી આપણો જવાબ છે. હવે આ જે યોજના છે થાયુ માનવાર થિત્તમ યોજના તમિલનાડુની સરકારે શરૂ તો કરી, પણ કોના માટે? તો કે વિકલાંગ અને વૃદ્ધ નાગરિકો માટે. વિકલાંગ અને વૃદ્ધ નાગરિકોને શું આપશે આમાં? તો રાશન આપશે. તો રાશન માટેની યોજના છે, અને રાશન કોને આપશે? એમાંય વૃદ્ધ નાગરિક અને વિકલાંગ વ્યક્તિને. ટોટલ તમિલનાડુમાં આટલા વૃદ્ધ અને વિકલાંગ વ્યક્તિ છે, એપ્રોક્સિમેટલી 21 લાખની આજુબાજુ. તમિલનાડુ રાજ્યમાં હોર્નબિલ સંરક્ષણ માટે એક કેન્દ્રની સ્થાપના થઈ હતી હમણાં જ. ઓકે, પ્રશ્ન આવે, હોર્નબિલ સંરક્ષણની સ્થાપના ભારતના કયા રાજ્યમાં થઈ હતી? તો તમિલનાડુમાં. પુરુષ હોકી ઇન્ડિયા માસ્ટર કપનું ટાઇટલ પણ તમિલનાડુએ જીત્યું હતું. પાંડ્ય વંશ સાથે સંબંધિત 800 વર્ષ જૂના શિવ મંદિરની શોધ એ પણ તમિલનાડુમાંથી થઈ હતી. મુખ્યમંત્રી એમ કે સ્ટાલિન, રાજ્યપાલ ત્યાંના આર.એન. રવિ છે. તો આટલા પોઈન્ટ તમિલનાડુ વિશે આપણે યાદ રાખવાના થશે. હોક સિસ્ટમને લાગુ કરનારું ભારતનું ત્રીજું રાજ્ય કયું બન્યું? એ પણ તમિલનાડુ જ છે. ઓપ્શન બી આપણો જવાબ છે. ક્લિયર? હોક સિસ્ટમ છે બરાબર, 2 રાજ્ય લાગુ કરે ત્યાં સુધીમાં, કેરળ અને કર્ણાટક, અને ત્રીજું બન્યું તમિલનાડુ. ક્લિયર? તો બધા સાઉથના જ સ્ટેટ છે કે જેમણે આ હોક સિસ્ટમ લાગુ કરી છે. હોક શું છે? તો કે એનું ફૂલ ફોર્મ થાય હોસ્ટાઇલ એક્ટિવિટી વોચ કરનાર. ઓકે, ડિજિટલ સકેન્દ્રિત વન અને વન્યજીવ ગુના વ્યવસ્થાપન પ્રણાલી છે આખી. પોલીસ વાપરે છે આને. CCTNS છે. ઓકે, આ સિસ્ટમ છે પોલીસમાં વપરાતી જે CCTNS સિસ્ટમ છે એના જેવી જ છે. આનું ફૂલ ફોર્મ પૂછી શકે તમને CCTNS નું, ક્રાઇમ એન્ડ ક્રિમિનલ ટ્રેકિંગ નેટવર્ક એન્ડ સિસ્ટમ. ટૂંકમાં આમાં બધા ગુનાનો રેકોર્ડ હોય છે, જેમણે ગુના કર્યા હોય એમનો અને ગુનેગાર. તો વન્યજીવ ગુનાઓની મોનિટરિંગ, ડેટા સંરક્ષણ અને ઝડપી કાર્યવાહી છે આનાથી સરળ બનશે આ સિસ્ટમ મારફત. કેરળ અને કર્ણાટક બાદ તમિલનાડુ ત્રીજું રાજ્ય બન્યું કે જેમણે આ હોક સિસ્ટમ લાગુ કરી છે. ચિંગમ કયા લોકોનો તહેવાર છે? સિંગમ નથી, ચિંગમ છે. ઓકે, તો એ મલયાલમ લોકોનો તહેવાર છે. તો આન્સર આવશે ઓપ્શન એ. ઓકે, તો ચિંગમ છે મલયાલમ લોકોનો નવા વર્ષનો તહેવાર છે. ઓકે, અને હાલમાં આ 17 ઓગસ્ટે ઉજવાયેલો હતો, જે મલયાલમ કેલેન્ડર પ્રમાણે છે આ 17મી ઓગસ્ટે આવેલું હતું. તો એ પણ યાદ રાખશું. પારસી લોકોનો નવો વર્ષનો તહેવાર પણ હમણાં જ ગયો 15મી ઓગસ્ટે, નવરોઝ કહેવાય, પદ્ધતિ પણ કહેવાય છે. ક્લિયર? તો એ પણ આપણે યાદ રાખીશું. ક્લિયર? ગુજરાતીઓનું નવું વર્ષ છે, નૂતન વર્ષ છે. ઓકે, એ કારતક સુદ એકમના રોજ આવે છે. બાકી અષાઢી બીજ કચ્છી લોકોનું નવું વર્ષ છે. નવરે છે એ કાશ્મીરી લોકોનું નવું વર્ષ છે. ચેટીચાંદ સિંધી લોકોનું નવું વર્ષ છે. ગુડી પડવા મરાઠીઓનું નવું વર્ષ છે. વૈશાખી છે એ પંજાબી લોકોનું નવું વર્ષ છે. પુઠાંદુ ફેસ્ટિવલ એ તમિલ લોકોનું નવું વર્ષ છે. અને બોહાગ બિહુ છે આસામ લોકોનું નવું વર્ષ છે. ક્લિયર? સો આ બધા પોઈન્ટ આપણે યાદ રાખીશું. કયા રાજ્યમાં હાલમાં જ અંદુરી ઉત્સવની ઉજવણી થઈ છે? તો અંદુરી ઉત્સવની ઉજવણી હાલમાં જ થઈ છે, અને આની ઉજવણી ઉત્તરાખંડ રાજ્યમાં કરવામાં આવી છે. આ પણ એક અગત્યનો ફેસ્ટિવલ છે. ઓકે, તો અંદુરી ઉત્સવ છે ઓકે એ ઉત્તરાખંડ રાજ્યમાં ઉત્તરકાશી જિલ્લામાં દયારા બુગ્યાલ ગામની અંદર ઉજવાય છે. ઓકે, આ ગામની વાત કરું તો આ દરિયાથી 11,000 ફૂટની ઊંચાઈ આવેલું છે. દરિયાથી કેટલા ફૂટ? 11,000 ફૂટની ઊંચાઈ આવેલું છે આ ગામ. આ તહેવારની વાત કરું તો તહેવાર ભગવાન શ્રી કૃષ્ણ સાથે સંકળાયેલો છે, જેમાં લોકો માખણ, છાશ અને દૂધ ઉડાવે છે. આ તહેવારને માખણની હોળીના નામથી પણ ઓળખવામાં આવે છે. ક્લિયર? સો અહીંયા તમે બટર ફેસ્ટિવલ નામથી પણ આને ઓળખી શકો છો. ઓકે, અંદુરી ઉત્સવ બટર ફેસ્ટિવલ નામથી પણ ઓળખાય છે, તો એ પણ ધ્યાન રાખજો. રાષ્ટ્રીય સદભાવના દિવસ. ઓકે, રાજીવ ગાંધીની જન્મ જયંતિને આપણે રાષ્ટ્રીય સદભાવના દિવસ તરીકે ઉજવીએ છીએ. 20 ઓગસ્ટે હોય છે એમની જન્મ જયંતિ. બાકી મહાત્મા ગાંધીની જન્મ જયંતિ 2 ઓક્ટોબરે આવે છે, એને અહિંસા દિવસ તરીકે ઉજવીએ છીએ. 31 ઓક્ટોબરે સરદાર પટેલની જન્મ જયંતિ આવે છે, એને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે. 25 ડિસેમ્બરે કોની હોય છે? અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિ, એને આપણે રાષ્ટ્રીય સુશાસન દિવસ તરીકે ઉજવીએ છીએ. એમના 2 દિવસ પહેલા 23 ડિસેમ્બરે ચૌધરી ચરણસિંહની જન્મ જયંતિ હોય છે, એને આપણે કયા દિવસ તરીકે ઉજવીએ છીએ? તો કિસાન દિવસ તરીકે ઉજવીએ છીએ. આ બધા જ અગત્યના પોઈન્ટ છે. ઓકે, સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ 12 જાન્યુઆરી આવે છે, એને આપણે કયા દિવસ તરીકે ઉજવીએ છીએ? 12 જાન્યુઆરીને તો કે રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવીએ છીએ. ક્લિયર? હજી કોઈ રહેતું હોય તો કે જો લગભગ ઘણા બધા હોય છે આમાં, તો મેં ઘણી વખત તમને રિવિઝન પણ આનું કરાવેલું છે. ક્લિયર? તો જેટલું મને યાદ આવ્યું એટલું તો કહી દીધું, છતાંય ઘણા બાકી રહી જતા હોય તો કોમેન્ટ કરજો તમ તારે. બરાબર? ચાલો.
તો 20 ઓગસ્ટના રોજ છે બરાબર આ સદભાવના દિવસની ઉજવણી કરવામાં આવી હતી 20 ઓગસ્ટના રોજ. ઓકે, અને એમની આ વખતે 81મી જન્મજયંતિ હતી. 20 ઓગસ્ટ 1944 એમનો જન્મ થયો હતો. રાષ્ટ્રીય સદભાવના દિવસ છે એમની જન્મજયંતિને ઉજવીએ છીએ, રાજીવ ગાંધીની જન્મજયંતિ. ભારતના છઠ્ઠા વડાપ્રધાન હતા. એમના જે સમાધિ સ્થળ છે એને આપણે વીરભૂમિ તરીકે ઓળખીએ છીએ. 1991માં એમને ભારત રત્ન મળેલો હતો. વિશ્વ મચ્છર દિવસ આ પણ 20મી ઓગસ્ટે ઉજવાય છે. ઓપ્શન બી આપણો જવાબ થશે. હાલમાં જ 20 ઓગસ્ટના રોજ વિશ્વ મચ્છર દિવસની પણ ઉજવણી થઈ હતી. ઓકે, મચ્છરના કરડવાથી ફેલાતા મચ્છરના કરડવાથી થતા જે રોગો છે એના પ્રત્યે જાગૃતતા ફેલાવવા માટે આ દિવસ ઉજવાય છે. મલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા બધા મચ્છરથી થતા રોગ છે. 1897 રોનાલ્ડ રોસ નામનો વૈજ્ઞાનિક છે, એમણે એવું શોધી કાઢ્યું કે મેલેરિયા માદા એનોફિલિસ નામના મચ્છરના કરડવાથી થાય છે. આ ટાઈપની એમણે શોધ કરી હતી. મલેરિયા નાબૂદ કરવા માટે મેરા ઇન્ડિયા કાર્યક્રમ પણ શરૂ કર્યો, જેનું ફૂલ ફોર્મ થાય મેલેરિયા એલિમિનેશન રિસર્ચ એલાયન્સ. વિશ્વ મલેરિયા દિવસ 25મી એપ્રિલે ઉજવીએ છીએ. કયા કયા મચ્છરના કરડવાથી કયા રોગ થાય એ યાદ રાખી લેજો. ચિકનગુનિયા એડિસ ઇજિપ્તી અને એડિસ અલ્બોપિક્ટસ નામના મચ્છરના કરડવાથી થાય છે. મલેરિયા માદા એનોફિલિસ નામના મચ્છરના કરડવાથી થાય. ડેન્ગ્યુ છે એ સેમ જે ચિકનગુનિયાથી થાય છે એ જ મચ્છર છે, એડિસ ઇજિપ્તી અને એડિસ અલ્બોપિક્ટસ. ક્લિયર? તો આ બધા પોઈન્ટ યાદ રાખવા જેવા છે. આમાંથી એક વસ્તુ એવી નથી કે જે તમે સ્કીપ કરી શકો, કેમ કે તમારા માટે એવા જ પોઈન્ટ લાવું છું કે જે પરીક્ષા માટે બહુ જ અગત્યના હોય. ઓકે, જેમ કે નેક્સ્ટ ક્વેશ્ચન છે કે હાલમાં જ કયા રાજ્યના હરગીલા આર્મી સંરક્ષણ મોડલ છે એને જૈવ વિવિધ સંરક્ષણ માટે કંબોડિયાએ અપનાવ્યું છે. ક્વેશ્ચન રિવર્સમાં પણ પૂછે કે આ રાજ્યનું નામ આપી દે કે આ ફલાણા રાજ્યનું હરગીલા આર્મી સંરક્ષણ મોડલ છે કયા દેશે અપનાવ્યું, તો આ કંબોડિયાએ અપનાવ્યું. એવી રીતે પણ ક્વેશ્ચન આવે, પણ અહીંયા કંબોડિયાએ અપનાવ્યું છે અને કયા રાજ્યનું છે એવો ક્વેશ્ચન છે તો આસામ રાજ્યનું છે. આન્સર આવશે ઓપ્શન સી, આસામ. હવે થોડીક વાત એની કરીએ તો આસામ રાજ્યનું હરગીલા આર્મી સંરક્ષણ મોડલ છે એ કંબોડિયાએ અપનાવ્યું. પેલો તો આ ક્વેશ્ચનમાં તો એ જ પોઈન્ટ છે. હવે હરગીલા છે આસામમાં જોવા મળતો એક ગ્રેટર એજ્યુટન્ટ સ્ટોર્ક છે. ઓકે, આ એક દુર્લભ પક્ષી માળનું એક છે. ટૂંકમાં એક પ્રકારનું પક્ષી છે. હરગીલા શું છે? એક ટાઈપનું પક્ષી સમજી લઈએ આપણે. અત્યાર માટે આને આપણે પક્ષી સમજીશું, બરાબર? તો એ પક્ષી ઇંગ્લિશમાં નામ તમે એનું જોવા જાવ તો ગ્રેટર એજ્યુટન્ટ સ્ટોર્ક એવું નામ થાય છે. ક્લિયર? એક દુર્લભ પક્ષી છે, અત્યારે આયુસીએનની રેડ લિસ્ટમાં એ એન્ડેન્જર્ડ છે એટલે કે લુપ્ત થતી પ્રજાતિમાં આવે છે. હવે હરગીલા આર્મી શું છે? ઓકે, આ તો હરગીલા પક્ષીની વાત થઈ. હરગીલા આર્મી શું છે? તો આ આસામની મહિલાઓ દ્વારા રચાયેલું એક સામુદાયિક આધારિત સંરક્ષણ આંદોલન છે. આ મહિલાઓ છે અહીંયા એને હરગીલા આર્મી કહેવાય છે. આસામ રાજ્યની જે મહિલાઓ આની અંદર જોડાયેલી છે આ સંરક્ષણ આંદોલનની અંદર, એને હરગીલા આર્મી કહેવાય છે. દરેક એક મહિલા છે, પ્રત્યેક મહિલા એક હરગીલા આર્મી તરીકે ઓળખાય છે. આસામમાં ઘોંસલા ધરાવતા વૃક્ષો છે એને કાપવાથી બચાવે છે આ બધી મહિલાઓ, અને લોકોમાં જાગૃતતા પણ ફેલાવે છે. પરંપરા સાથે જોડી ગીતો, ઉત્સવો અને વણાટની ડિઝાઇનમાં પણ પક્ષીનો ઉપયોગ કરવામાં આવે છે, જે પક્ષીઓના સંરક્ષણ પ્રત્યે જાગૃતતા ફેલાવે છે. એક સમય એવો હતો કે આ પક્ષી છે હરગીલા એને અશુભ માનવામાં હતું, પણ આંદોલનથી લોકોના જે મન છે એમાં ફેરફાર થયો. ક્લિયર? અને આ પક્ષી પ્રત્યે ગૌરવની ભાવના જાગી. ક્લિયર? તો આ હતા આપણા 20 ઓગસ્ટના વિડીયો. મળીએ 21મી ઓગસ્ટના વિડીયોમાં. ત્યાં સુધી રજા લેશું. આવજો, બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી. થેન્ક યુ ફોર વોચિંગ.